આમળાની સિઝન પૂરી થઈ જાય એના પહેલાં એકવાર આ આમળાનું અથાણું જરૂર બનાવી લેજો અને એકદમ ઇઝી છે, ઇન્સ્ટન્ટ આમળાનું અથાણું છે, બસ બનાવ્યું અને તમે એને ખાઈ શકો છો. તો આ અથાણું બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે આમળાને મીઠામાં શેકવાના છે. તો અહીંયા મેં એક પેનમાં મીઠું લઈ લીધું છે. તો મારી પાસે ઓલરેડી જે આપણે યુઝ કરેલું મીઠું હોય, કાંઈ વસ્તુ આપણે શેકતા હોય ને યુઝ કરેલું મીઠું છે એ બી લઈ લીધું છે અને ફ્રેશ બી લઈ લીધું છે. બંને મીઠું મિક્સ કરી લીધું છે. હવે મીઠામાં આપણે અહીંયા આમળાને શેકવાના છે. મીઠું થોડું ગરમ થઈ જાય એટલે અહીંયા પહેલાં આપણે આમળાને સરસ 2-3 વાર પાણીથી ધોઈ લેશું અને કપડાથી એકદમ પોંચીને આવી રીતે કોરા કરી લેવાના છે. આ આમળા આપણે મીઠામાં એડ કરશું અને એને સરસ એવા શેકી લેશું જ્યાં સુધી આમળા પોચા થઈ જાય એટલે એકદમ સરસ એવા ચડી જાય, સોફ્ટ થઈ જાય. તો અહીંયા આમળાને શેકાતા 7 થી 8 મિનિટ લાગશે. એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે આને આમળાને શેકવાના છે મીઠામાં. હવે તમે જોઈ શકો છો કે આમળા સરસ એવા એનું કલર ચેન્જ થઈ ગયું છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. હવે આપણે એમાં 3 લીલા મરચાં એડ કરશું. તો તમે તમારા હિસાબે તીખું ઘટવટ કરી શકો છો. મેં અહીંયા તીખાવાળા લીધા છે. તીખા 3 લીલા મરચાં એડ કરીને એને પણ આપણે મીઠામાં શેકી લેવાના છે. આપણે આમળાને બાફીને તો અથાણું બનાવતા જોઈએ છીએ, પણ એકવાર આવી રીતે શેકીને બનાવશો ને તો એકદમ અલગ ટેસ્ટ આવે છે અને બહુ જ ટેસ્ટી અથાણું બને છે. અને જો એકવાર તમે લોકોએ આ અથાણું બનાવી લીધું તો શાકની પણ જરૂર નહીં પડે, એટલું ટેસ્ટી આ બને છે. હવે અહીંયા મેં આમળાને અલગ કરી લેવાના છે. મરચાંને આમળા થોડાક ઠંડા થઈ જાય પછી આપણે તમે જોઈ શકો છો આવી રીતે હાથથી પ્રેસ કરીને બધા આમળાને છૂટા પાડી લેશું અને બીનો ભાગ એમાંથી કાઢી લેશું. બધાય આમળા આવી રીતે અલગ થઈ ગયા છે. મરચાંને પણ આપણે કટ કરી લીધા છે. હવે આપણે ચોપરમાં એને ચોપ કરી લેવાના છે. તો આપણે મિક્સીમાં નથી પીસવાનું, મિક્સીમાં એકદમ પેસ્ટ બની જશે. કાં તમે આવી રીતે ચોપરમાં એને થોડુંક ચોપ કરી શકો ને કાં તો પછી તમે હાથથી એકદમ ઝીણા ઝીણા કટ પણ કરી શકો છો. એટલે ચોપરમાં કરી એટલે ફટાફટ આપણું કામ થઈ જાય અને જલ્દી રેડી થઈ જાય. સાથે અહીંયા 10 થી 15 મેં લસણની કળી અને 2 ટુકડા ઇંચ આદુનો એડ લીધો છે. એ આપણે એમાં એડ કરશું અને ચોપરમાં એને વ્યવસ્થિત ચોપ કરી લેશું. તો બિલકુલ તમે જોઈ શકો છો આવી રીતે આપણે એને ચોપ કરી લેશું અને એકદમ બહુ ઝીણું નથી કરવું, આવી રીતે એકદમ થોડુંક જાડું પણ આપણે રહેવા દેવાનું છે. હવે આપણે આ અથાણા માટેનો મસાલો બનાવી લેશું. અહીંયા મસાલાને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું. તો એક પેનમાં આપણે 2 ચમચી વરિયાળી, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી જીરું, અડધી ચમચી આખા મરી અને અડધી ચમચી મેથીના દાણા લેવાના છે. સાથે અહીંયા મેં રાઈના કોળિયા લીધા છે. જો તમારી પાસે રાઈના કોળિયા ન હોય તો તમે 1 ચમચી રાઈ પણ એડ કરી શકો છો. પછી આપણે એને અડધી મિનિટ સુધી સરસ એવા શેકી લઈશું. મસાલા ઠંડા થઈ જાય એટલે મિક્સીમાં પીસીને એનો પાવડર કરી લેવાનો છે. તો એ તમે જોઈ શકો છો એકદમ આવી રીતે આપણે એનો પાવડર કરી લેશું. તો અહીંયા આમળા અને મસાલો બંને રેડી થઈ ગયું છે. હવે આપણે અથાણાનું વઘાર કરી લઈશું. તો એના માટે અહીંયા મેં 1 વાટકી જેટલું સિંગ તેલ લીધું છે. અથાણું આપણે સિંગ તેલમાં જ બનાવીએ છીએ. તો અહીંયા મારો કેમેરો બંધ થઈ ગયો તો મને ખ્યાલ નહોતું. તો તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી આપણે એમાં હિંગ એડ કરશું અને પછી જે આપણે મસાલો બનાવ્યો છે એ મસાલો એડ કરશું. 1 નાની ચમચી આપણે એમાં હળદર પાવડર, 1.5 ચમચી આમચૂર પાવડર એડ કરશું અને 1.5 ચમચી આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એ એડ કરશું. બધાય મસાલાને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. ઘણા લોકો સરસોના તેલમાં એટલે કે રાઈના તેલમાં અથાણું બનાવતા હોય તો તમે રાઈનો તેલ પણ યુઝ કરી શકો છો. બસ મસાલો સરસ એવું ફટાફટ મિક્સ કરીને આપણે જે આમળાને ચોપ કરીને રાખ્યા હતા એ બધા એમાં એડ કરી લેશું અને એને મિક્સ કરી લેશું. 1 થી 1.5 મિનિટ સુધી સરસ એને થવા દેશું. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી આપણું આમળાનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પછી ઉપરથી મીઠું એડ કરવાનું છે. તો મીઠું આપણે ટેસ્ટ કર્યા પછી જ એડ કરશું, કેમ કે આપણે આમળાને મીઠામાં શેકાતા એટલે ટેસ્ટ કરીને પછી આપણે જેટલી જરૂર લાગે એટલું જ મીઠું એડ કરવાનું છે. અને સરસ કાચની બરણીમાં તમે ફ્રીઝમાં 1 થી 1.5 મહિના સુધી આને સ્ટોર કરીને રાખી શકો છો. અને તમને લાંબા ટાઈમ સુધી જો આ અથાણાને સ્ટોર કરવું હોય તો તમે લીંબુનો રસ કે પછી વિનેગર યુઝ કરીને 6 મહિના સુધી આ આમળાના અથાણાને સ્ટોર કરી શકો છો.